વિધાનસભાની ચૂંટણી હવે માથે આવીને ઊભી છે। ભાજપ મિશન 150 ને સફળ બનાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસનો આંતરિક વિવાદ સંવાનું નામ નથી લેતો। ચૂંટણી માથે છે અને કોંગ્રેસનું ઘર ભડકે બળી રહ્યું છે। આ વચ્ચે જ નારાજ બાપુ ફરી એક વખત દિલ્હી દરબારમાં જઈ રહ્યા છે। બાપુ સવારે 8 કલાકે દિલ્હી જશે, જ્યાં સાંજ સુધીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ સાથે બેઠક કરશે। બાપુ રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ આખરી નિર્ણય લેશે। તો આ તરફ બાપુ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ દિલ્હીની મુલાકાતે જનાર છે। નોંધનીય છે કે ઘણા સમયથી બાપુ ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટી સાથે નારાજગી દર્શાવી રહ્યા છે અને ઇલેક્શન પહેલાની તૈયારી અને ઉમેદવારોના નામ નક્કી કરવાને લઈને પણ વારંવાર પોતાનું નિવેદન આપી ચૂક્યા છે। ગાંધીનગરમાં સમર્થકોનું સંમેલન બોલાવીને પણ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે ખુલ્લેઆમ ટીકા ટિપ્પણી કરીને પોતાના મનની વાત કહી હતી। ત્યારે શનિવારે હાઈકમાન્ડ અને રાહુલ ગાંધી સાથે બાપુની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને આર્યા પારવાળી મનાઈ રહી છે। હાલ તો કોંગ્રેસમાં ચર્ચા એ ચાલી રહી છે કે કોંગ્રેસ બાપુને છોડે છે કે બાપુ કોંગ્રેસને। જો કે પરિણામ તો બાપુના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે। ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહની ગાંધીનગર ખાતે સંઘ પદાધિકારીઓ સાથે બેઠક થઈ। સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ। વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જમીની સ્તરે તૈયારીઓ આરંભી દીધી છે અને કોંગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ પણ ઉભો કરી દેવામાં આવ્યો છે। અહીંથી ચૂંટણીની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે। ધ્રાંગધ્રાના પૂર્વ પાલિકા પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાના મૃત શરીરનું ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી તેની અંતિમ વિધિનું આયોજન કરવામાં આવ્યું। આ હત્યા બાદ ઇન્દ્રસિંહ ઝાલાના સમર્થકોએ બેફામ રીતે બસ સ્ટેન્ડ પર તોડફોડ કરી છે। રાજ્યના પોલીસ દળમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં સીપીઆઈ કક્ષાની 45 જગ્યાઓ રદ કરી દેવામાં આવી છે અને ડીવાયએસપી કક્ષાના 112 ડિવિઝન ઉભા કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના એસજી હાઈવે નજીક ટ્રકની અડફેટે ચડી જતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું। જગતપુર ટી રોડ નજીક બનેલા આ અકસ્માત બાદ ટ્રક ચાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। મહેસાણામાં સુજલામ સુફલામ કેનાલમાં પિતાએ પોતાની સાથે તેની 2 પુત્રીઓએ પણ કેનાલમાં ઝંપલાવી દીધું છે। આ ઘટના બાદ ગામ લોકો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને પોલીસે પણ મૃતકોના વાહનને આધારે તેમની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે। જામનગરના બાળ કલાકાર સૌમ્યએ સૌથી નાની વયનો શ્રેષ્ઠ વક્તાનો જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ મેળવ્યો છે। અભિનેતા જીતેન્દ્ર ઠક્કરની ઉપસ્થિતિમાં તેને શ્રેષ્ઠ વક્તાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। ગુજરાત પર મેઘરાજાની અવિરત કૃપા સતત વરસી રહી છે। દહેગામમાં મોડી રાત્રે અતિભારે વરસાદ વરસ્યો। આ ઉપરાંત પાવી જેતપુર, નસવાડી તેમજ ગોધરામાં પણ મોડી રાત સુધીમાં વરસાદી ઝાપટું વરસી ચૂક્યું છે। ભારતીય એરફોર્સના ઉચ્ચ અધિકારી આર.કે. ધીરે આજે જણાવ્યું હતું કે ચીનની જ્યાં સુધી વાત છે તો એરફોર્સ ગમે તે મોરચે જવાબ આપવા સક્ષમ છે। દેશની ગમે તે સરહદે એરફોર્સ પોતાનો મોરચો ખોલી શકે છે। ડિફેન્સ વિભાગ અને કોર્પોરેટ સેક્ટર દ્વારા અમદાવાદના વડસર ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં મેગા પ્લેસમેન્ટ ફેર 9મી જુલાઈએ યોજાઈ રહ્યો છે, જેમાં દેશભરમાંથી 2000થી વધુ એક્સ આર્મી મેન ભાગ લઈ રહ્યા છે।
સુરતના ઉન ગામમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। આ લુખ્ખા તત્વોને પોલીસને રત્તી માત્ર પણ ડર રહ્યો નથી। આ લુખ્ખા તત્વોએ રોડ વચ્ચે જ એક યુવકને ઢોર માર માર્યો। લુખ્ખાઓએ યુવકને તલવાર અને લાકડીના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો। આ લુખ્ખા તત્વોની દાદાગીરી એટલી છે કે યુવક માર ખાતો રહ્યો અને લોકો મૂંગા મોઢે તમાશો જોતા રહ્યા। લુખ્ખાઓએ યુવકને એટલો માર માર્યો કે યુવકને તાત્કાલિક જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદના બાપુનગરમાં ડોક્ટરની બેદરકારીથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પરિવારજનોનું કહેવું છે કે અણીના સમયે જ ડોક્ટર પોતાની ફરજ પર હાજર ન હતા। દર્દીના આકસ્મિક મૃત્યુ બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। ધોરણ 9 અને 10ના ગુજરાતી વિષયના પુસ્તકોમાં અસંખ્ય ભૂલો સામે આવી હતી। ત્યારે આ મામલે ભૂલો સુધારવા માટે કમિટીની રચના કરવામાં આવી છે। ભાષાની પુસ્તકમાં જ ભાષાકીય ભૂલોનો ગંભીર મામલો સામે આવ્યો છે। મન ફાવે તેમ ફી ઉઘરાવવાને લઈને અમદાવાદની 625 શાળાઓને નોટિસ ફટકારાઈ છે, જેમાં નિયમનું પાલન ન કરી વધુ ફી ઉઘરાવતી 167 શાળાને સરકારે રડારમાં લીધી છે। નર્મદાના રાજપીપળાના નવા વાઘપુરા ગામે વર્ષ 2015માં વૃદ્ધ દંપતીની ચકચારી હત્યા કરવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ બાદ પણ આરોપીઓની કોઈ ભાળ પોલીસને મળી નથી, જેથી સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। અમરેલીમાં દલિત પરિવાર દ્વારા કબરમાંથી લાશ કઢાવવા મામલે પોલીસે મહિલાઓ અને પુરુષોની અટકાયત કરી છે। રાજુલાના ડુંગર ગામમાં લાશ બહાર કાઢવા દલિતો પ્રયાસ કરી રહ્યા હતા। રોષે ભરાયેલા 2 દલિતો દ્વારા કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરાયો। અમરેલીના લીલિયા રોડ પર ઝૂંપડામાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી પર ગત તારીખ 5ના રોજ તેમના ઝૂંપડા નજીકથી બાળકીના દૂરના મામાએ ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું હતું। દેશભરમાં 1 જુલાઈથી જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હજુ એ જીએસટીનો વિરોધ કેટલાક વેપારીઓ કરી રહ્યા છે। અમદાવાદના રિલીફ રોડ પર આવેલા સુગ્નોમલ ક્લોથ માર્કેટના વેપારીઓએ જીએસટીનો વિરોધ કર્યો। કચ્છમાં સ્વાઇન ફ્લૂના રોગચાળાએ કહેર મચાવ્યો છે, ત્યારે ભુજ તાલુકાના સુખપુર અને ગાંધીધામમાં વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે। સુખપુરમાં 65 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા જીકે જનરલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર માટે ખસેડાઈ છે। ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રીએ વધુમાં વધુ લોકો સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાય તે માટે પોતાનો વિચાર મૂક્યો હતો। આવનારા સમયમાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓને 2 થી 5 માર્કનો લાભ મળી શકે છે। રાજ્યભરમાં ગૌરી વ્રતની શરૂઆત થઈ છે। આ દિવસોમાં ઉપવાસમાં રહેતી કુંવારિકાઓ સૂકો મેવો ખાઈને પોતાના ઉપવાસ કરતી હોય છે, પરંતુ આ વર્ષે મોંઘવારી અને જીએસટી લાગતા સૂકા મેવાના ભાવો આસમાને પહોંચ્યા છે।